મિત્રો આજે આપણે એક ભીંડાના ખેતરમાં ઊભા છીએ અને અહીં આપણી સાથે એક ખેડૂત મિત્ર પણ છે, મતલબ બીજી પેઢી પણ છે, એની આગલી પેઢી પણ છે, મતલબ પિતા અને પુત્ર બંને ખેતરમાં ઊભા છે અને તમે જોઈ શકો છો આ ભીંડાનું ખેતર છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? જીતેન્દ્રભાઈ કનુભાઈ પટેલ, વરજાખંડ. અને તમારું નામ? જીનલ કુમાર જીતેન્દ્રભાઈ પટેલ, વરજાખંડ. આ તમારા પપ્પા? હા. અચ્છા, તો મને એ જણાવો કે અત્યારે ખેતી કોણ સંભાળે? તમે સંભાળો છો કે તમે સંભાળો? પપ્પા જ સંભાળે. અચ્છા, પપ્પા સંભાળે. ઓકે, તો મને એ જણાવો કે આમાં પહેલાં તો કેટલા કિલો બિયારણ નાખ્યું હશે તમારી પાસે? અત્યારે કેટલા ખેતર છે? આ 2 કિલો નાખેલું છે. અહીંયા 2 કિલો છે. બીજું કોઈ જગ્યાએ ખેતર ખરું? છે, બાજુમાં છે. અચ્છા, તમારા પપ્પાનું પણ છે. હા. એટલે તમારા પપ્પા પણ ભીંડા બનાવ્યા, તમે પણ ભીંડા બનાવ્યા અને તમને સપોર્ટ તમારો છોકરો કરે છે. એટલે 3 પેઢી ભીંડાની ખેતી કરી રહી છે અત્યારે, એમ કહેવાય. હા. તો બિયારણ કયું નાખેલું આમાં? આ 517 છે. 517 છે. એટલે એગ્રોમાંથી લાવ્યા કે કેવું એમ? ઘરેનું બિયારણ છે. એટલે ઘરે બિયારણ તમે જાતે જ તૈયાર કરેલું? અચ્છા, એટલે કોઈ દુકાનમાંથી લાવવાની જરૂર નહીં પડી. જરૂર નહીં પડે. અને કેટલા કિલો કીધા? 2 કિલો. 2 કિલો. અચ્છા, તો તમે શરૂઆતથી આમાં ટ્રીટમેન્ટ શું કરી એ થોડીક માહિતી આપો. આ બાયો 19 ને સ્ટીમરેસ. ઓકે, આ જે અહીંયા બોટલ છે આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ બાયો 99 અને સ્ટીમરીચ, આનો ઉપયોગ તમે કર્યો. કેટલા છોડ હતા ત્યારથી કર્યો તમે? નાના છોડ હતા ત્યારથી. એટલે કેટલા દિવસના છોડ થયા અને ત્યારથી તમે શરૂઆત કરેલી? હા. તો કેટલા દિવસના અંતરે છાંટો છો? આ ચોથે દિવસે સ્પ્રે આપેલા બીજો. અચ્છા. 7મે દિવસે પાછા આપેલા. પછી હમણાં 10 દિવસે આપતો છું. ઓકે, 10 દિવસે તમે છે અત્યારે તમને? ત્યારે શું ફાયદો થાય? આ ડોળખી નહીં કરે, પીળી નહીં પડે, ક્વોલિટી આવે, છોડનું ઉત્પાદન થાય. ઉત્પાદન હોય તો ક્વોલિટી સારી આવી અને જે મતલબ ખરી પડે. શું ખરી પડે એમ કીધું? મોગરી. એટલે મોગરી એટલે શું જરાક બતાવો ને. પીળી આવે, પીળી. આજે ફૂલ છે, આ ફૂલ. એટલે આપણે એને મોગરી કહીએ, બરાબર ને? ખરી જાય તે ફૂલ ખરી જાય તે ફૂલ ખરતા નથી. ઓકે, આ એક ફાયદો થઈ ગયો. બીજો ઉત્પાદનમાં ફાયદો થયો. હવે માનો કે તમે આ દવા નહીં છાંટતા ત્યારે કેટલું ઉત્પાદન આવતું 2 કિલોમાં અને અત્યારે કેટલું આવે? અત્યારે 4 મણ જેવા થઈ જાય. 4 મણ, બરાબર ને? એટલે 80 કિલો થાય. હા. અને માનો કે આપણે આ દવા નહીં છાંટે તો પહેલા કેટલી આવતી? પહેલા 40 કિલો થતા કે તો 30 કિલો થતા. અચ્છા, એટલે અડધું જ ઉત્પાદન થઈ જાય એમ? અડધું જ. તમે કેટલી તોડ થઈ ગઈ અત્યાર સુધી? 19 તોડ. 19 તોડ થઈ ગઈ. અને એવરેજ ઉત્પાદન કેટલું જેવું આવ્યું આમ? થોડું વધતું ગયું. અચ્છા. 4-5 કિલો. 4-5 કિલો વધતું જ ગયું એમ. તો હજી કેટલી તોડ થશે એવું લાગે? હવે 20 તોડ આવશે. હજુ 20 તોડ થશે. વધારે જ. એટલે હમણાં સુધી કેટલી થઈ એમ કીધું? 19 અને હજુ 20 થશે. એટલે હજુ 20 કે 20 કરતા વધી જશે. એટલે કમસે કમ આપણે જોવા જઈએ તો ઓલરેડી 19 થઈ, હજુ બીજી 20 થી 30 તોડ થઈ છે એમ કીધું તમે, બરાબર ને? એટલે 50 ને ઉપર તોડ તો ખરી જ. ઘણા ખેડૂતો આપણી દવા વાપરીને 60 તોડ પણ કરે છે, એના કરતાં વધારે પણ તોડ થાય છે. તો એ તો જેટલું રેગ્યુલર ઉપયોગ કરશું એટલો વધારે ફાયદો આપણને જોવાનો મળશે, બરાબર ને? તો ઘણા બધા ખેડૂત મિત્રો આ વિડીયો જોશે તો એને તમારે શું સંદેશો આપવો છે, શું કહેવું છે? આ દવા વાપરો, બીજા આજુબાજુમાં ના વાપરો. તમને માહિતી આ વર્ષે જ મળી કે એના આગલા વર્ષે મળેલી? આગલા વર્ષે બી મળેલી, પણ આ વર્ષે દવા વાપરી છે મેં. કેમ આગલા વર્ષે કેમ નહીં વાપરેલી? આગલા પૂરા થઈ ગયેલા વિના. અચ્છા, આ વર્ષે નહીં. મને એવી વાત મળી કે તમે કોઈ બીજા ખેડૂતને ત્યાં જોઈલી પણ તમે નહીં વાપરેલી ત્યારે. ના, નહીં વાપરેલી. કેમ એવું? મને એટલો વિશ્વાસ નહીં હતો એમ? વિશ્વાસ નહીં હતો, પણ આ વર્ષે વિશ્વાસ બેસી ગયો એમ. પેલા ભાઈનું ઉત્પાદન જોઈને ભાઈનું જોયું. હા.